આજની વાર્તા માફીથી ગ્રુપમાં વધારો થાય છે અને વિઝનથી ભવિષ્યમાં વિકાસ થાય છે. મિત્રો, આજના સમયની અંદર કોઈ એક માણસ કામ કરે એના કરતાં જો કોઈ એક ગ્રુપ કામ કરે, એક ટીમ જો કામ કરે તો આ કામની ભૂમિકા ખૂબ ઊંચી જાય છે. ક્ષેત્ર ગમે તે હોય. એક સમીર નામનો મોટો આર્કિટેક્ટના ક્ષેત્રમાં એનું નામ પણ હતું, પણ એના મનમાં એક પ્રશ્ન હતો કે હું એક જ જો કામ કરું તો મારા મગજનું જે વિઝન છે એ વિઝન અમુક મર્યાદિત હોય, પણ જો મારે આ જે ગ્રુપ છે મારું કામ, એની અંદર જો હું આખી ટીમ બનાવું, એટલે કે અનેક આર્કિટેક્ટને હું જોડું, તો બનવા જોગ છે કે અનેકનું વિઝન પણ જુદું જુદું હોય અને એ વિઝનને કારણે આ વિશ્વ ઉપરના જુદા જુદા વિભાગોની અંદર જુદા જુદા પ્રકારના આર્કિટેક્ટની ભૂમિકા ઉપર ઉત્તમ પ્રકારનું કામ થાય. વિચાર ઉત્તમ હતો, પણ ટીમ બનાવવાની ભૂમિકાની અંદર કેટલીક બાબતો ધ્યાન રાખવી પડે અને એની અંદર કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એનો વિચાર કરતાં પહેલાં એમણે ટીમ બનાવી લીધી. 8-10 આર્કિટેક્ટને ભેગા કર્યા. એમાં એના કેટલાક મિત્રો પણ હતા, કેટલાક સગા સંબંધી પણ હતા અને કામ ચાલતું હતું. એમાં એ સમીરનો એક ખાસ મિત્ર મુકેશ એ પણ હતો, પણ કોઈ કારણસર મુકેશની કોઈ એક વખત ભૂલ થઈ અને આર્કિટેક્ટની ભૂમિકામાં ખોટી ડિઝાઇન આપી અને એ ખોટી ડિઝાઇન જે ગ્રાહકને આપી એ ગ્રાહકને કેટલુંક નુકસાન પણ થયું. ગ્રાહક ગુસ્સે પણ થાય છે, ગ્રાહક ઝઘડો કરવા પણ આવે છે અને એ વખતે એ જે ટીમના બીજા સભ્યો હતા એમણે એમ કીધું કે આ મુકેશે આવી ભૂલ કરી એ આપણા બધાને અસર કરે અને આ પ્રકારે જો થાય અને કોઈ આપણા એકાદ વ્યક્તિએ ભૂલ કરી હોય તો એનો આપણને બધાને ગેરલાભ મળે. ત્યારે સમીર એમ કહે છે, વાત સાચી છે, પણ મારે તમને પોઝિટિવ વાત કરવી છે કે કોઈ એકાદ વ્યક્તિએ બહુ સારું કામ કર્યું હોય તો વધારે લાભ મળે કે નહીં? એટલે કે મળે. તો એને માટે શું કરી શકાય? તો કે ભૂલ છે એ સ્વાભાવિક છે. કોઈ પણ ક્ષેત્રની અંદર જો ભૂલ ન થાય એવું એક પણ ક્ષેત્ર નથી. એટલે આ જે મુકેશે ભૂલ કરી છે એ ભૂલ માટે એને જતું કરવું જોઈએ, માફી આપી દેવી જોઈએ અને ફરીવાર આ પ્રકારની ભૂલ ન કરે એને માટે વધારે જાગૃત રહેવા માટે આપણે એની સાથે પ્રેમથી વાતો કરવી જોઈએ. ભૂલ મારી પણ થશે, સમીર કહે છે, ભૂલ તમારી પણ થવાની છે, પણ એ ભૂલનો ગેરલાભ આપણી કંપનીને ન મળે એટલા માટે આપણે જાગૃત રહેવું જોઈએ અને કોઈ એકાદ ભૂલને માફ કરવા માટેની ભૂમિકા ઉપર જવું જોઈએ. અને એને માફ કરી દીધી અને એ મુકેશને ફરીવાર વધારે કઈ રીતે કામ કરવું, આની ડિઝાઇન કેવી રીતે દોરી શકાય અને બધાની વચમાં એક ચોક્કસ પ્રકારનું સૂત્ર લીધું કે તમે જ્યારે કોઈ પણ પ્રકારનું કામ કરો અને કામનું પરિણામ તમે જ્યારે મેળવો ત્યારે તમે એ આપણા ગ્રુપમાં મૂકો કે આ મેં કામ કર્યું છે, આ એનું પરિણામ છે. જેથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો અન્યનું વિઝન, અન્યની દીર્ઘદ્રષ્ટિ અથવા તો અન્યનો આ વિચારો એ આ ભૂલને સુધારી લે અને સાથોસાથ જેણે ભૂલ કરી છે એને પણ તકલીફ ન પડે. મિત્રો, વાર્તાની ભૂમિકા બહુ નાની છે, પણ આ જે સમીર એમ કહે છે કે ભૂલ કરનારને હંમેશા માફી આપો. ભૂલ જેટલી વધારે કોઈ કરશે એટલું ગ્રુપ મોટું થશે. આપણા ગ્રુપને જો ખરેખર મોટું કરવું હોય તો કદાચ કોઈ ભૂલ કરે તો એ ભૂલને માફી આપી દેવી. અને સાથોસાથ એણે એમ પણ કીધું કે આપણે આપણા વિઝનને વધારવું જોઈએ
અને જો વિઝનને તમે વધારશો, તમારી દ્રષ્ટિને વધારશો, તો આપણું ભવિષ્ય બહુ ઉજળું બનશે, એમાં કોઈ શંકા નથી. એટલે કે સાચા અર્થમાં આ વાર્તાનો બોધ કંઈક એવા પ્રકારનો છે કે માફ કરવાનીથી આપણા સંબંધો વિકસે છે અને ટીમમાં પણ વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે. આપણી ટીમમાં તણાવ ઊભો થવાને બદલે શક્તિ બહાર આવે છે અને વ્યક્તિને પણ પરિપક્વ બનાવે છે. અને જો વિઝન વધે તો આપણે દૂરનું પણ વિચારી શકીએ. નાના નાના પડકારો કરવા માટે આપણી તસવીર આપણને શીખવે છે. આયોજન શક્તિ વિકસે છે, આયોજનને દિશા મળે છે અને આપણા પ્રયત્નોને પણ માર્ગ આપે છે અને ટીમને લાંબા સમય સુધી જોડાયેલી રાખે છે. ફરી એણે કીધું કે માફી આપવી એ આપણી કમજોરી નથી, એ હૃદયની વિશાળતા છે. માફી આપવી એ ખરેખર આપણે એના ઉપર ઉપકાર કરતા નથી, પણ એને હૃદયની શક્તિને વિકસાવી છે. વિઝન એ સ્વપ્નનો માર્ગ છે, અંદરની દ્રષ્ટિ છે, અને બંને જો સાથે હોય, વિઝન પણ હોય અને માફી આપવાની પણ તાકાત હોય, તો હંમેશા યાદ રાખજો કે અન્ય માણસના હૃદયમાં આપણે સ્થાન મેળવી લઈએ છીએ. આપણા ગ્રાહકોમાં આપણે સ્થાન મેળવી લઈએ છીએ, આપણા મિત્રોમાં સ્થાન મેળવી લઈએ છીએ, આપણા અન્ય કોઈ સગા સંબંધીમાં પણ સ્થાન મેળવી લઈએ છીએ. અને સમીરની આ વાત દરેકે દરેક વ્યવસાય કરનાર, કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કરતા અનેક ડિગ્રીધારી યુવાનોને પણ માર્ગદર્શન આપે છે કે ટીમ મોટી બનાવો. ટીમના કોઈ સભ્યથી એકાદી ભૂલ થાય તો ભૂલને માફી આપવાનો પ્રયત્ન કરો અને ટીમના વિઝનમાં વધારો થાય એ માટે સતતપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એણે બધાય ટીમના સભ્યોએ અઠવાડિયામાં 2 કલાક ચોકસાઈપૂર્વક મિટિંગ કરવી જોઈએ. મિત્રો, કેટલી ઊંચી વાત! વ્યવસાય કરનાર માટેની એક મોટી તક બતાવતી આ વાર્તા હું તમામ યુવાનોને એક ચોક્કસ દિશા તરફ લઈ જાઉં છું. સૌને ધન્યવાદ.